રામ રામ જય માતાજી, કેમ છો બધા મજામાં ને? સ્વાગત છે નવા વ્લોગમાં અને નવા વિડીયોમાં. કારણ કે વ્લોગ એ કહેવાય ને વિડીયો કે આપણું કાંઈ નક્કી ન હોય. જો ક્યારેક ક્યારેક વ્લોગ જે ટાઈપનું બની જાય ને ક્યારેક ક્યારેક વિડીયો ટાઈપનું બની જાય, એટલે આપણે બે એમ જ કહી શકીએ વ્લોગમાં નવા વિડીયોમાં. તો ચાલો આજની શરૂઆત કરી દઈ. અને અત્યારે આજ વાગી ગયા છે બપોરનો 1 થઈ ગયો, મોડું થઈ ગયું. આજ સવારથી વ્લોગની શરૂઆત નથી કરી. આજ શુક્રવાર એટલે છોકરાઓ તો સવારનું ભણવા વહી ગયા હતા. અંજલિ મોડી જઈએ પણ હમણાં આવશે, બપોર બધા આવી આવશે. મોહન ને અંજલિ રાતને હોટલ લઈને ક્યાં ઉપડી? રામ રામ જય માતાજી બધાને. જો બપોર ચડી ગયા ને અત્યારે લાકડી લઈને ઉપડ્યા ઢોરા કરવા. એટલે અમારા ઢોરા બાંધ્યા પણ બીજાના અમારા જાહેરમાં કરી ગયા. જાહેર ખાય છે, જો નજર કરો દેખાડો એને બે ગાયું. આમ લો પાડી દીધો શું? આમ લો પાડી દીધો લે. અરે ઢેર આયલા જ આવે રોડ પડખે નજીક રહ્યો ને કેટલાય આયલા. ઠેકડો માર વાટ ઠેકી જાય. એક વાસળી અને એક ગાય. ઓલો થાંભલો ખોડવો જોઈશ પછી ખોડશું. આમ થોડાક બહાર નીકળે એટલે થોડાક તગડીએ. કારણ કે રેઢેરા રોડ રહ્યો ને એટલે આમથી ને આવે ગામ બાજુ ને આમ હસનપુર બાજુથી ને આવે ના કોઈ હોય નહીં એટલે ખાઈ જાય. રેવાય ન દી આપણા ઢોરા સારું જાય મસ્તીની છે પણ ધ્યાન રાખવી પડે ને સરી જાય. અહીં વાડ છે ને તો વાડ ઠેકીને વી આવે. હવે તગડવા જઈએ ક્યારે પાછી વરે. ત્યારે ચોક બધે લીલું ખડ હોય એટલે પછી રસ્તે રસ્તે સતત આવેલા આવે પછી ઘરી જાય જાહેરમાં ખેતરમાં. મોટું ખડ થઈ જાય એટલે ધ્યાનમાં વધારે આવે. ઢોરા નહીં આવે ને ઢોર વાળા નહીં આવે. લ્યો ને ઢોર વાળા સરા સારવા ઘરે હા અહીંયા કઈ થોડા ઢોરા વગર ના હે. અમારે ઢોરા ઘણા બાંધ્યા ઢોરા રાખી અમારે હે ખાવા વાળા. પછી ઈ બસ સારવાર લઈ જવાય તો પછી લઈ જઈએ કે ઓલા આપણું હોય એમાં સારીને વીઆઈ જાય તો આપણા ઢોરા આપણે ક્યાં સારવાર બીજાને વેલો સારવાર. કારણ કે ખડ રહેવા દીધું હોય તો હાથ મેં થોડું ઘણા ટાઈમ ન હોય કડી બગડી સોયડા હોય તો તરાઈ રહે ઢોરા. હા એટલે અત્યારમાં જો વ્લોગ ચાલુ કર્યો તરત જ આપણે ગયા હતા ઢોરા વારવા રેઢિયા ઢોરા તગડવા. હા વાકન જે મારે નતું કેવું તોય કહી દીધું. મેં કીધું આજ નથી કેવું જોયો તો બરાબર પણ કીધું આજ મીડિયમ નથી કેવું તોય કહી દીધું. દીપુમાં લેવા ગયા હતા. દીપુમાં લેવ ને દીપુમાં જ બધું લેવા ગયો. બીજું કાંઈ ના ખડ ને આવે જાહેરમાં ખડની દવા ને એવું લેવા ગયો તો. તમને દાઢ દુખે એની દવા. હા એ બધું ન કહેવાનું કોઈ કાંઈ કેવું જ નતું તોય કહી દીધું. વાકણ કાયમ જવાનું કાયમ કાયમ શું કેવું. પછી બધા એમ કીધું એક ને એક સવાણ કીધું 10 દાણ કયો એમને એક ખેલ પેટું દુખતું તેનું કીધું આજકાલ દાઢ દુખે એનું કીધું. હાલા કરે ખોટી વાત છે. ઢોર આપડે જો તરાઈને બાંધાઈ ગયા હે મસ્તી. બપોરે થઈ ગયા કે નહીં હવે? બપોર વાર નથી જગ્યા શુક્રવાર એટલે મોહન આવવાનું. હા મોહન આવે પછી બપોરા કરી બરોબર. મોહન આવશે ને પછી બપોરો કરવા બેસ્યું. વરસાદ પાછું ચાલુ થઈ ગયું. ચાટા કોક ચાલુ થઈ ગયા. સમજી ગયો ભગવાન માતાજીની દયા હતી ને માણા હતા તો માણા ક્યાં જાવું થોડા થોડી થાય પણ કાલ તો આવ્યો હતો. કાલ ગામમાં ગયા હતા આપણે પાણી વરસતું એટલે અહીંયા વરસાદ થંભી ગયો એટલે કામ થઈ ગયું એમ કેવું થાય એમ. હા વાત કરવી ને તો ગમે આખી કરે અધૂરી ન કરે. અધૂરી કરીને તો હા શું કેવા માંગે સમજાય નહીં. કીધું કઈ પણ તમે ચાલુ કરી દો પછી ક્યારેક ક્યારેક મારે એવું થાય ભૂલાઈ જાય એટલે પછી યાદ ન કહું ચોપાટ કરવું નહીં. હાયલા કરે જ્યારે મારે વર્ષે મેઘ ઝીણો ઝીણો મસરિયા જેવો વરે. પક્ષીનો અવાજ જો કિલું લાવતો હોય. કારણ કે પક્ષીનો અવાજ તો અત્યારે મસ્તીનો આવે. એકદમ હવામાન ચોખ્ખું હોય ને ભેંસું તરવીને પાઈને બાંધી દીધી કે ભૂખ્યું હોય આપણે હતા ઘરે એટલે ભૂખી ન રહી એમ. પારા વાઢ્યા હતા ને એક તો સવરાઈ દીધો બપોર સેડાવતા બે ને સાયરા
હા ને કોને બેને તો લાંબા ફરાઈ રહ્યા હતા. આ બેને તો હું એક પારો ખવડાવી દીધી. હજી હાંજ પડશે તો હજી એક પારો ખવડાવી દીધી. હાંજે એક પારો બી સાંજે પાટા પાય હરેડા બહુ થઈ ગયા જાય. જો બસ આવી જાય ઝાડવાડી જો જ્યાં એટલે મોહન ની હે ને આને પરસ્તો છે ને એ ઉતરી જઈશ. આ બસમાં જ ઉતરે. શુક્રવારે એક આઈને હાલે, બાકી તો જેતપીડા બાજુ હાલે એટલે પછી ગામમાં ઉતરે. આ છે મોહનની બસ. એ નિરાતે જ આવે ને. હવે આવી બે દેખાણા, બીજા ક્યાં જાય? 3 દેખાણા. એક તો વરી ગયા અહીંયા ને ચકલા કેટલા સાઈણ ખાવા. બીજા 2 દેખાણા. એ આવો આવો મોહનભાઈ આવો. ભણી અહીંયા આજ શુક્રવાર હોય એટલે બપોર વી આવે, નકર તો આવે હાંજે. ઠીક બાય જો રોટલો કરી નાખ્યો, શાક ને રોટલો. રોટલી નાખી, રોટલી નાખે સકા. હમણાં બધા ખાવા આવશે કેટલાય. આને પાવી એટલે આવશે. જો આયા કાયો કાવ ઓલા ખાવાય નહીં દે. જતો કેટલા આવ્યા, કારણ કે ટાઢપો ને એટલે બધા ચકલા જાડવામાં જોઈએ. ખિસકોલી ને ચકલા ને કેટલાય છે ને. પીરી ચકલી આવી છે. ઓલી પીરી રહી ઉઘરી છે. બે વરી આમાં વહી આવે ઝાડમાં. ઝાડમાં કીવી 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 ચાલુ છે. કા લાકડા. હા આ બાજુ વરસાદ ચાલુ થઈ ગયો. બપોરા કરી લીધા ને વરસાદ ચાલુ થઈ ગયો. ને આ બાજુ મોહનભાઈ જો લેસન હાલે છે. મોહન ને શુક્રવાર હોય એટલે મોહન આજ જાજુ લેસન છે ને. થોડું કાલ નતો ગયો ને એટલે હા એ તો મગજમાં ન આવતું એટલે પાકા ચોપડા ઉતારવાના ને. હા કાલના ભાગમાં કરવું પડે. વાગી ગયા બપોરના 3 ને રામ રામ ને જય માતાજી બધાને. ને આપણે લેસન તો જો કરી નાખ્યું બધું પૂરું. ને ઠેલો જો હું મૂકી દીધો હે. ને હું અહીંયા પોંપ ટીંગાડ્યો લાદે ન ટીંગાડ્યો. નાની બાજુ જો જે હાલે છે બધું કરવાનું. હમ લેસન કરતો તેરું ના કરે છે તો જે જો ચાલુ જ છે. ટોપો ખોલ્યા ને લાઈટો ફિટ કરી બીજી ને એવું બધું હે. ફિટ કરવું જો. શું આ ચોની લાઈટો હતી ને હા એ કાઢી નાખી. પતી જાય ના નવી નાખી બે બાજુ. ફિટ કરવાનું બાકી એ લાઈટો છોટા દીધી છે. વૈસે થઈ ગયો તો વૈસે પાછા સાહેબ આવી ગયા હતા. બેસી ગયા હતા. અંજલિના સાહેબ આવ્યા હતા. કડક બેસી ગયા. વાસી ચડી ગયા હતા ને અત્યારે પાછું ચાલુ કરી દીધું. આપણે મોટરસાઇકલ રિપેરિંગનું કામ કરી. એટલે આપણે કારીગર હોય ને વાંધો નથી. ફાવે ખરું તે થોડું ઘણું હોય ને તો કરી વાત. બાકી બહુ વાંધો હોય ને તો ખબર ન પડે. તો આ ટોપો કાઢ નાખ્યો લાગે કેવું છે? પાઇપ નું લાગે ને તો વાત છે. એ આનાથી ને જ ઉજરું લાગે. આપણે કેમાં નાક હોય એવી જ નાક. એના વગર સારું ન લાગે. પાઇપ નું લાગે આપણને ગમે. જો આ રહી ને આ નવી લાઈટો નાખી. આ રહી જોતો જવું શેડા મારતો જવું. નકર વરી પાસે ગોટારે સડે ને. ગોટારે ન સડે એવું કરવાનું હોય. તો આપણે લાઈટો જો ફિટ કરી નાખી. તમને બતાવી દઉં. ઊભો તો રાખ ભાઈ. ઇલેક્ટ્રિક આ રીતની બે સાઈડ લાઈટો ફિટ થઈ ગઈ. પેલા જૂની હતી ને કાઢી નાખી. નવી થોડોક પાર ફેરે જો ચાલુ કરતો થઈને ચાલુ અંજવી દે એટલી થાય. રાતે ઘણું અંજવાળું દેખાય. કારણ કે આ લાઈટ જરાક ચાંખી પડે અને રોડમાં રોદન એવું બહુ કીધું. આ લાઈટ હોય ને તો અંજવાળું સારું થાય.
મજા ન આવે, એમાં સારું દેખાય કા. એટલે સારું આપણે લાઇટો ફિટ કરી અને મોટરસાઇકલ કારીગર કરી થઈ ગયા હતા. હવે ઠેલી ટીંગાડી દીધી. અરે અને મોહનને જવાનું છે ગામમાં, એ હું જાય અને મોટરસાઇકલ ને હોતા જે કરતા આવી જાતા આવી અને ગારો કેવો કહે જોઈ આવે. બરાબર પહોંચી ગયા છે બાપાએ. નારી વતરી સોય તો મેળ દીધી, અગરબત્તી કરી નાખી ને અંદર દીવો પણ મોહને કરી નાખ્યો હોય ને હવે હવન કરવાનું હોય. મોહન હવન કરે છે ને મેં નારિયેળનું કમ્પ્લીટ કરી નાખ્યું. હવન કરવાનું કાઢીને મેળ દીધું. પેલા જ્યાં હતા પાનભાઈના મંદિરે, અહીંયા જ્યાં હતા તો વરસાદનું હરવડું ચડ્યું હતું ને કીધું વધારે આવશે એટલે કાયો કા કીધું વૈયા જઈએ. અહીંયા તો પછી કઈ શૂટિંગ નથી કર્યું અને કાયો કા વૈયા, કારણ કે આ ગારો એ રીતનો વધારે હતો ને. હાલે કરી નાખ હવન. તો ગારો વધારે હતો એટલે પછી કીધું જો કદાચ હરવડું આવશે ને તો ગારામાં હલવાઈ જઈશું, એટલે સારું કાયો કા હવન કરી પાનભાઈ અને દર્શન કરી અને વીએ ફટાફટ. અને અત્યારે અહીં બાપાએ વી હવે ઉપાધિ નહીં ગામમાં તો, કારણ કે એટલો ગારો ન હોય. બીજા બધા મંદિર મઠ ને ગામમાં પણ મંદિર ને બધી ગામમાં જ છે, એટલે અહીંયા કાંઈ ઉપાધિ છે નહીં. અને અહીંયા એક પાનભાઈ એક ગારો છે એ કારણ વાડીઓમાં વાડીઓના રસ્તે, એટલે અહીંયા ગારો બતાવો તો પણ હવે કીધું વિડીયોમાં તમને જરાક બતાવી કેટલો ગારો છે ને ચોમાસાનું. બાકી આમ તો બતાવ્યું પણ ચોમાસાનો ગારો હોય તે ન બતાવ્યું. એટલે જ્યાં હતા પણ વરસાદ તો સીડ્યો થાય. લીમડો તો છે જ ને, લીમડો છે જ જોરદાર કેદુનો હોય. પોતાની જગ્યા મેલીને બનાવ્યો પણ જગ્યા હવે પૂરી થઈ ગઈ. ફૂલો ફૂલ એક નહીં બે જણા બસ ભરે ને લીમડા ને ત્યાં બસમાં આવે એવડો લીમડો છે, જેવો તેવો નથી. હે કેટલો હશે કહું? 3-4 ફૂટ તો હશે જ પડાય ને. ઘણો લે આમ ઉપર જો કેટલો છે હરીખમ લીમડો. ચાલુ કરે ને ત્યાં અહીંયા પૂરું થાય એટલો. નહીં આમ ગોળાઈ ગણે તો 3-4 ફૂટ જેટલી થવા આવે એટલી. એ અશ્વિનભાઈ હાથ પાડે જો જાય પાનભાઈ મોટરસાઇકલમાં જાય. અમે અહીંયા જઈને એ પપ્પા કલરની છત્રી પીરી કલરની છત્રી આમ કહી અમે અને તમે જી કહેતા હોય બધે નારિયેળ વધેરીને આપણે જો અહીંયા બાપાને એક બાકી હતું તે વધેરી નાખ્યું છે. જો આવવાને કરી નાખ્યો અને દિવાય કરી નાખ્યો એટલે આવવાને નહીં કરવા. પેલા નારિયેળ નનકું હતું ને તે પાણી થોડુંક નીકળ્યું પણ આમ મીઠું મસ્ત નનકતા મીઠું ટોપરા જેવું. ટોપરાનું જ પાણી પણ આમ એકદમ મીઠું હાકર જેવું નીકળ્યું. નારિયેળા નાનું નીકળ્યું, બીજે વધારે બધા નારિયેળ મોટા હતા. એ તો મોટા હતા, આ તો આવડું જ ખાલી હતું. વધારે બધી નારિયેળ લોટ આવે લોટ શક્કી થોડી કઈ થઈ છે કમ લોટ થઈ આ બાજુ ભૂખ ખાવી જો, આ બાજુ ભૂખ ખાવી પાણી નહીં જતો આમ ઠેલો ઘા કરીને ખાવા બે જાવ તો ક્યાં ભાવે? અત્યારે ખાઈ લે ભાવે એ તો ખાય અત્યારે ન ખાય થોડું નાખ પછી ખાવા માંડે હું ગાજવા માંડે ખાકેર્યું એમ કે દાબ પડે ને. હા